દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ઓબીસી એકતા મંચ દ્વારા અનામતના અપ્રચાર વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. પાલનપુર ખાતે અનામત વર્ગનું હિત જાળવવા કલેક્ટરને કરાઈ રજૂઆત. લવ જેહાદને રોકવા પાલનપુરના નવરાત્રી મંડળો પર ગૌમૂત્રનો છંટકાવ. હિન્દુ સંગઠનો દ્વારા નવરાત્રીમાં વિધર્મીઓને રોકવા લોકોનું ગંગાજળના છંટકાવથી કરાયું સ્વાગત. યાત્રાધામ અંબાજીમાં વિશ્વની સૌથી મોટી અગરબત્તી પ્રસરાવશે સુવાસ. વર્લ્ડ રેકોર્ડ સર્જવા 61 ફૂટ લાંબી અગરબત્તીનું કરાઈ રહ્યું છે નિર્માણ. પાલનપુરમાં નવલા નોરતાની રમઝટ. ઠેર ઠેર નવરાત્રી મંડળો પર ખેલૈયાઓ મચાવી રહ્યા છે રાસ ગરબાની ધૂમ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને લઈને તોફાનોની સાથે વર્ય વિગ્રહની પરિસ્થિતિ સર્જાઈ હતી. પરિણામે આમ પ્રજા અને સરકારને ભારે નુકસાન થયું હતું. જોકે પાટીદાર અનામત આંદોલનને લઈને રાજ્યમાં છેલ્લા કેટલાક સમય અપ્રચાર થઈ રહ્યો છે, જેને લઈને અમુક વર્ગોમાં નારાજગી છવાઈ છે. ત્યારે અનામતને મામલે અપ્રચાર બંધ કરવા અને અનામત જોગવાઈનો ચુસ્ત અમલ કરવાની માંગ સાથે આજે પાલનપુર ખાતે ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં અનામત વર્ગ અંગે કરવામાં આવતા અપ્રચારને બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાતમાં પાટીદાર સમાજને અનામતનો લાભ આપવાની માંગ પ્રબળ બની રહી છે. પાટીદારો અનામત માટે આંદોલન ચલાવી રહ્યા છે, જેમાં કેટલાક લોકો દ્વારા અનામતને લઈને અપ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેને લઈને વર્ગ વિગ્રહની પરિસ્થિતિ ઊભી થવા પામી છે. ત્યારે અનામત વર્ગ માટે કરાતા અપ્રચારને બંધ કરાવવા તેમજ અનામત વર્ગની જોગવાઈનો ચુસ્ત અમલ થાય અને અનામતમાં કોઈ ભાગલા પાડવામાં ન આવે તે માટે આજે પાલનપુર ખાતે ઓબીસી એસટી એસસી એકતા મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં અનામત વર્ગનું હિત સાચવવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઓબીસી એકતા મંચના પરેશભાઈ ચૌધરી, મેહુલકુમાર પ્રજાપતિ, નરેશભાઈ ચૌધરી, સકરાજી ઠાકોર, કીર્તિ પરમાર સહિતના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પાટીદાર સમાજ દ્વારા જે અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે, જેથી કરીને ભારત દેશની અંદર જે અસંતોષ પેદા થઈ ગઈ એ જલ્દીથી પૂર્ણ થાય એવી સરકાર છે એના પર કડક પગલાં લે એવી અમારી વિનંતી છે. અને જે ઓબીસી એસટી એસસીમાં જે જ્ઞાતિઓ આવે એના વચ્ચે કોઈ ભાગ ના પડાવે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે. અને બનાસકાંઠામાં પાલનપુર અને ડીસા નગરપાલિકાની ચૂંટણી લઈને ભાજપા દ્વારા તૈયારીઓ આરંભવામાં આવી છે, જેમાં ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોની પસંદગી કરવા માટે ભાજપ દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરાઈ. જેમાં નિરીક્ષકો દ્વારા પાલનપુર તેમજ ડીસા ખાતે ઈચ્છુક ઉમેદવારોને સંભળાવવામાં આવી રહ્યા છે. ભાજપના નિરીક્ષકો દ્વારા ડીસા તેમજ પાલનપુર ખાતે ચૂંટણી લડવા માંગતા ઈચ્છુકોના કોન્સેન્સ લેવામાં આવ્યા હતા, જેમાં કેટલાક કાર્યકરો બાકી રહી જતા ભાજપ દ્વારા ઈચ્છુકોને સાંભળવા માટે બીજો તબક્કો નક્કી કરવામાં આવ્યો છે, જેમાં પાલનપુર ખાતે તારીખ 17/10/2015 ના બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન સરકારી વિશ્રામગૃહ ખાતે નિરીક્ષક ગુમાનસિંહ વાઘેલા, મેરુજી તુંગ અને ડોક્ટર રાજુલબેન દેસાઈ દ્વારા ઉમેદવારોના મંતવ્યો જણાવવામાં આવશે. તેમજ ડીસા ખાતે R&B રેસ્ટ હાઉસ ખાતે ભાજપના નિરીક્ષક રાણાભાઈ દેસાઈ, નૌકાબેન પ્રજાપતિ અને રાજુભાઈ રાવલ દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોના કોન્સેન્સ લેવામાં આવશે. આમ આવનારી પાલનપુર ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાગ્ય અજમાવવા માંગતા ભાજપના ઈચ્છુક ઉમેદવારોને સાંભળવા માટે ભાજપ દ્વારા બીજો તબક્કો નક્કી કરાયો છે, જેને લઈને પ્રથમ તબક્કામાં બાકી રહેલા ઈચ્છુકોમાં આનંદ છવાયો છે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી વિધર્મી તત્વોને દ્વારા લહેજેહાદની પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે, જેમાં હિન્દુ બાળાઓને લલચાવી ફોસલાવીને તેમનો શિકાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હિન્દુ બાળાઓ અને હિન્દુ ધર્મને બચાવવા માટે હિન્દુ સંગઠનો દ્વારા અધ્યશક્તિના મહાપર્વે નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાલનપુરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ સેના, શિવસેના જેવા હિન્દુ સંગઠનો દ્વારા
નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશને અટકાવવા ધાર્મિક રીતે પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેમાં ગત રાત્રે હિન્દુ સંગઠનના આગેવાનો શહેરના વિવિધ નવરાત્રી મંડળોની મુલાકાતે આવ્યા હતા, જ્યાં નવરાત્રી મહોત્સવમાં આવતા લોકો ઉપર ગૌમૂત્રનો છંટકાવ અને કંકુ તિલક કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવરાત્રી મંડળોમાં હિન્દુ ધર્મની રક્ષા અને વિધર્મીઓના પ્રવેશને અટકાવવા માટે પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા ગૌમૂત્ર અને ગંગાજળનો છંટકાવનો નવતર પ્રયાસ હાથ ધરાયો હતો, જેને નવરાત્રી મંડળના આયોજકોએ પણ વધાવ્યો હતો. આમ દેશમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિને ડામવા માટે હિન્દુ સંગઠનો દ્વારા નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશ ઉપર પાબંદી કરાઈ છે, જેના સમર્થનમાં પાલનપુર ખાતે પણ હિન્દુ સંગઠનોના આગેવાનો દ્વારા નવરાત્રી મંડળો ઉપર ગૌમૂત્રનો છંટકાવ કરીને વિધર્મીઓને અટકાવવાની સાથે હિન્દુ પ્રજાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સાથે નવરાત્રીના 9 દિવસ દરમિયાન વિવિધ નવરાત્રી મંડળો ઉપર હિન્દુ આગેવાનો દ્વારા ગૌમૂત્રનો છંટકાવ કરીને લોકોનું સ્વાગત કરવામાં આવશે. આ સ્વાગત કરવામાં પ્રસંગે કાંતિલાલ પુરોહિત, કેતન ગુપ્તા, રજનીશભાઈ વાફના, કમલેશભાઈ દવે, બાબુભાઈ પટિયાર, ચંદ્રકાંત રાવલ સહિતના આગેવાનો જોડાયા હતા. રોજ પાલનપુરની અંદર હિન્દુ સેના, વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસેના એમ તમામે તમામ હિન્દુ સંગઠનો દ્વારા પ્રતીક સ્વરૂપે ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કર્યો છે અને દરેકે દરેક જે ખેલૈયાઓ રમવા આવ્યા છે એમને તિલક કરી અને તમામે તમામ ખેલૈયાઓનું આ તમામ હિન્દુ સંગઠનોએ સ્વાગત કર્યું છે. અમારો એમ એક જ છે કે જે વિધર્મીઓ આ મંડળોની અંદર ઘૂસી અને લવ જેહાદ જેવા બનાવ બને છે તે ના બને અને વિધર્મીઓ આવા પંડાલોની અંદર ના ઘૂસે તે માટે તમામ સંગઠનો એકત્રિત થઈ અને સંયુક્તપણે આ કાર્યક્રમ આપ્યો છે. જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં વર્લ્ડ રેકોર્ડ કરવાની હોડ લાગી છે. મંદિર ટ્રસ્ટમાં અગાઉ ભાદરવીના મેળામાં લાંબી ધજા અને 1111 કિલોનો લાડુ બનાવીને વર્લ્ડ રેકોર્ડમાં નોમિનેશન કરાવ્યું છે, જેમાં હવે નવરાત્રીમાં 61 ફૂટ લાંબી રેકોર્ડ બ્રેક અગરબત્તી બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં હાલ આ રેકોર્ડ બ્રેક અગરબત્તીનું નિર્માણ કાર્ય પૂરજોશમાં રાત દિવસ ચાલી રહ્યું છે. આ અગરબત્તી 1500 કિલો વજનવાળી અને 3.50 ફૂટ વ્યાસવાળી અગરબત્તી બનાવવામાં આવી રહી છે. આ અગરબત્તી બનાવતા 6 થી 7 દિવસનો સમય લાગશે અને જ્યારે આ અગરબત્તી પ્રગટાવવામાં આવશે ત્યારબાદ અગરબત્તી 10 થી 12 દિવસ સુધી પ્રજ્વલિત રહેશે. આ અગરબત્તીમાં વિવિધ પ્રકારના ધૂપ સહિત વાસ, નારિયેળના છોતરા અને સાલરના ગુંદરનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. આ અગરબત્તી બનાવવા પાછળ 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચ થશે. જ્યારે આ રેકોર્ડ બ્રેક અગરબત્તી પ્રજ્વલિત કરવામાં આવશે ત્યારે ફાયર ફાઈટરની પણ વ્યવસ્થા કરાઈ હોવાનું જાણવા મળે છે. જોકે 61 ફૂટ લાંબી અગરબત્તી પહેલા જામનગરમાં દગડુ ગણેશજીના મંદિરે 51.6 ફૂટ લાંબી અગરબત્તીનો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. હવે તે અગરબત્તીનો રેકોર્ડ બ્રેક અંબાજી ખાતે કરવામાં આવશે. આ કામગીરીમાં 30 જેટલા કામદારો જોતરાયા છે. આમ અંબાજી મંદિર વિશાળ ધજા, લાડુ અને હવે વિશાળ અગરબત્તી બનાવીને નવો રેકોર્ડ સર્જવા જઈ રહ્યું છે. ધાનેરામાં સામરવાડા ગામે થયેલ બિયારણ ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે અને બિયારણની પેઢીમાં મહેતાજી તરીકે નોકરી કરતા શખ્સે બિયારણની ચોરી કરી હોય તેને ઝડપીને હવાલાતના હવાલે કરાયો છે. ધાનેરાના જૂના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ વન બિયારણ ઉપર પેઢીનું માલ ગોડાઉન સામરવાડા ગામે આવેલું છે. આ ગોડાઉનમાંથી રૂપિયા 3,56,186 ના કિંમતની 316 કટ્ટા બિયારણની ચોરી થઈ હોય. આ મામલે પેઢીના માલિક ગુલામ રહેમાન મેમણ દ્વારા ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે ગોડાઉનની ચાવી પેઢીના મહેતા પાસે રહેતી હોય પોલીસે પેઢીમાં મહેતા તરીકે કામ કરતા વિંછીવાડી ગામના ઇન્દ્રસિંહ મંગળસિંહ દેવડાની ઉલટ તપાસ હાથ ધરી હતી, જેમાં તેમને બિયારણ ચોરીની કબૂલાત કરતા અટકાયત કરવામાં આવી હતી. જોકે મહેતાજીએ તેમના જ ગામના મહેન્દ્રસિંહ દેવડા સાથે ગોડાઉનમાંથી 316 બોરીની ચોરી કરી હતી. તેમાં ગાડીનો ઉપયોગ કરાયો હોવાનું બહાર આવતા પોલીસે ફરાર આરોપી મહેન્દ્રસિંહને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આમ ધાનેરાની બિયારણ પેઢીમાં મહેતાજી તરીકે નોકરી કરતા શખ્સે પેઢીમાં હાથફેરો કરતા હવાલાતની હવા ખાવાની ફરજ પડી છે. વડગામ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મગરવાડા ખાતે આસો સુદ પાંચમના રોજ મણિભદ્ર મહારાજનો લોકમેળો ભરાશે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવશે.
મગરવાડા ધામે મણિભદ્ર વીર મહારાજનું ઐતિહાસિક મંદિર આવેલું છે, જે આસો સુદ પાંચમના રોજ દાદાનો લોકમેળો ભરાવનાર છે, જેને લઈને મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા તડામાર તૈયારીઓ આરંભવામાં આવી છે. મગરવાડા ધામે લોકમેળામાં આવતા ભક્તોને સત્કારવા માટેની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. આદ્ય શક્તિમાં અંબાના મહાપર્વે નવરાત્રીની પાલનપુર સહિત જિલ્લાભરમાં હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ઠેર ઠેર નવરાત્રી મંડળો ઉપર ભક્તો દ્વારા નવદુર્ગાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. તેમજ રાત્રિના સમયે ખેલૈયાઓ દ્વારા રાસ ગરબાના તાલે માની આરાધના કરાઈ રહી છે. પાલનપુરમાં નવરાત્રીની રઢિયાળી રાત્રે રાસ ગરબાની રમઝટ ઉડી રહી છે, જેને લઈને શહેર આખું નવદુર્ગાની ભક્તિમાં લીન બની જવા પામ્યું છે. નવલા નોરતાની પરંપરાગત ઉજવણી કરાઈ રહી છે, જ્યાં ભક્તો દ્વારા માં અંબાની પૂજા અર્ચના, થાળ અને રાસ ગરબા યોજવામાં આવી રહ્યા છે. જ્યાં રાત્રિના સમયે બાલવૃદ્ધ સૌ કોઈ માનની મંડળીએ રાસ ગરબાની રમઝટ બોલાવીને અનેરો આનંદ માણી રહ્યા છે. અહીંયા દાંડિયાના તાલે સારું પરફોર્મન્સ કરનાર ખેલૈયાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. શહેરના અંબાજી મંદિર ખાતે પણ નવરાત્રીની પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં ભક્તો દ્વારા રાસ ગરબાના તાલે માની આરાધના કરવામાં આવે છે. અંબાજી મંદિર ખાતે નવરાત્રી પર્વને લઈને દાંડિયા રાસ યોજાઈ રહ્યા છે, જ્યાં ભક્તો માના ગરબા ગાઈને આદ્ય શક્તિની આરાધના કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પણ પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે, જ્યાં ખેલૈયાઓ મોડી રાત્રિ સુધી રાસ ગરબાની ધૂમ મચાવી રહ્યા છે. અહીંયા જાણીતા કલાકારો દ્વારા સંગીતના તાલે મોડી રાત્રિ સુધી રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી રહી છે.
ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ઓબીસી એકતા મંચ દ્વારા અનામતના અપ્રચાર વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. પાલનપુર ખાતે અનામત વર્ગનું હિત જાળવવા કલેક્ટરને કરાઈ રજૂઆત. લવ જેહાદને રોકવા પાલનપુરના નવરાત્રી મંડળો પર ગૌમૂત્રનો છંટકાવ. હિન્દુ સંગઠનો દ્વારા નવરાત્રીમાં વિધર્મીઓને રોકવા લોકોનું ગંગાજળના છંટકાવથી કરાયું સ્વાગત. યાત્રાધામ અંબાજીમાં વિશ્વની સૌથી મોટી અગરબત્તી પ્રસરાવશે સુવાસ. વર્લ્ડ રેકોર્ડ સર્જવા 61 ફૂટ લાંબી અગરબત્તીનું કરાઈ રહ્યું છે નિર્માણ. પાલનપુરમાં નવલા નોરતાની રમઝટ. ઠેર ઠેર નવરાત્રી મંડળો પર ખેલૈયાઓ મચાવી રહ્યા છે રાસ ગરબાની ધૂમ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.